આ બધાની વચ્ચે ઇલિયસની તબિયત અચાનક બગડવા લાગી. તેમને ઉલટી થતી હતી અને માથામાં દુખાવો થતો હતો. એલેનોર અને રાયન તેમને ફરીથી હોસ્પિટલ લઈ ગયા. ઘણા પરીક્ષણો પછી ડોક્ટરોએ શોધી કાઢ્યું કે ઇલિયસને જે ગોળી વાગી હતી તેના પર પોલોનિયમ નામનું કિરણોત્સર્જી પદાર્થનું કોટિંગ હતું. આ ઝેર રેડિયેશન પોઈઝનિંગ પેદા કરે છે અને તે ઘામાંથી ઇલિયસના લોહીના પ્રવાહમાં પહેલેથી જ ફેલાઈ ગયું હતું. તેથી હવે ઇલિયસને બચાવવું અશક્ય હતું. ડોક્ટરે કહ્યું કે તેમની પાસે જીવવા માટે માત્ર 3 થી 4 અઠવાડિયા બાકી છે. આ સાંભળીને એલેનોર અને રાયનને આઘાત લાગ્યો. ઇલિયસે પણ પોતાના નસીબને કોસ્યું. થોડા સમય પછી એલેનોર અને રાયન તેમને ઘરે લાવ્યા. ઇલિયસે તેમના બાકીના દિવસો એલેનોર સાથે વિતાવવાનું નક્કી કર્યું. તેમણે એલેનોરને તેમના તમામ સંશોધન પેપર માર્કસને સોંપવા મોકલ્યા અને ન્યુરોને કાયમ માટે બંધ કરી દેવા કહ્યું. જો કે એલેનોરનું હૃદય તૂટી ગયું હતું. તે ઇલિયસને કોઈ પણ ભોગે ગુમાવવા માંગતી નહોતી. લેબમાં એલેનોરે ડોક્ટર એલનના સંશોધન પેપર જોયા, જ્યાં તે એક વાંદરાના સભાન મગજને કમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એલેનોર તરત જ ઘરે પાછી ફરી અને એલનના સંશોધનનો અભ્યાસ શરૂ કર્યો. તેણે શોધી કાઢ્યું કે એલન મહિનાઓ પહેલાં જ વાંદરાની ચેતનાને કમ્પ્યુટરમાં અપલોડ કરવામાં સફળ થયા હતા. સિસ્ટમની અંદર વાંદરાના મગજની પ્રવૃત્તિ દેખાતી હતી. એલેનોરે ઝડપથી રાયનને ફોન કર્યો અને એલનના સંશોધન વિશે જણાવ્યું. તેણે સૂચવ્યું કે જે રીતે એલને વાંદરાની ચેતના અપલોડ કરીને તેને કમ્પ્યુટરની અંદર જીવંત કર્યું, એ જ રીતે તેઓ પણ ઇલિયસની ચેતનાને તેમણે બનાવેલા સુપર કમ્પ્યુટર ન્યુરોમાં અપલોડ કરી શકે છે. આ રીતે તેઓ ઇલિયસની પૂરી યાદો, વિચારો અને ઓળખને ડિજિટલી સાચવીને તેમને મશીનની અંદર જીવંત રાખી શકે છે. પણ રાયન આ મૂર્ખામી લાગી. તેમણે કહ્યું કે ઇલિયસ વાંદરો નથી. આ ખૂબ જ ખતરનાક અને નૈતિક રીતે ખોટું હોઈ શકે. જો મગજનો કોઈ ભાગ ખૂટે, જેમ કે એક યાદ, એક વિચાર કે એક લાગણી, તો મશીનમાં આવનાર વ્યક્તિ ખરેખર ઇલિયસ નહીં હોય. તે શું બની જશે કોણ જાણે. પણ એલેનોર અડગ હતી. તેણે કહ્યું કે ઇલિયસને બચાવવાનો આ એકમાત્ર રસ્તો છે. રાયન પણ તેને બચાવવા માંગતા હતા. તેથી તેમણે એલેનોરના વિચારને તક આપી.